મેં કેવો કાળો લાગ્યો ને અમારી છાયા જો કેવી ગોરી લાગી. મેં પાછો પાવડર લાગી એટલે અમારું બધું છે ને હરખું હરખું થઈ જવું જોઈએ. આપણે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં બધા મસાલા તો મળીએ તમે છે બ્રેક કે બાદ. સો હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં ને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે 9:30. રોજ મોડું થઈ જાય. ગુડ મોર્નિંગ, અને જય શ્રી કૃષ્ણ. મેં તને અત્યારે શું કીધું તો સવારે બનાવવાનું? તો પછી અમારો મસ્ત મજાનો નાસ્તો બને છે મિત્રો. અને છાયાને મેં મગ બનાવવાનું કીધું તો એને રોટલી બનાવી નાખી. ને જો સવારમાં અમારા ઘરે હનુમાન ચાલીસા 9 વાગે ને ત્યાં સુધી તો અમારે ગુડ મોર્નિંગ થાય જ નહીં. કે છોટું? મારો દિવસ છે ને હનુમાન ચાલીસા થી જ ચાલુ થાય. તો ચલો ફટાફટ કરો, મોડું થઈ ગયું આજે. મિત્રો રોજ અમે 7 વાગે ઉઠીએ ને તોય અમારા તો છે ને 10 તો ઘરે જ વાગી જાય. તો મસ્ત મજાનો ચા નાસ્તો રેડી છે. અમારો અથાણું ને રોટલી ને અમારા છાયા તો ઝાપટવા માંડી છે. અમે મોબાઈલ જોવો અમે ઝાપટવા લાગુ ને પછી મારે બધું ઉતાવળ કરવાની હોય. હવે આપણા બેન અહીંયા બેસી જાઓ. હલો. ને તમે ઓફિસે જઈને શું કરો? તમે બેસી જાઓ ખુરશીમાં આઈ લગી. હું અહીંયા આમ કરું ને તમે બેહો ને ત્યાં હું બેહું તમે આમ કરો. એટલે અમારું બધું છે ને હરખું થઈ જવું જોઈએ. એ કામ કરે ત્યારે મારે બેહવાનું, હું કામ કરું ત્યારે એને બેહવાનું. પછી મારી ઈચ્છા થાય તો મારી દયા આવી જાય તો અનાઈ દઉં. એટલે હે ને અમારે છે ને અમે એકબીજાને તકલીફ નહીં આપીએ. એક ને એક કુચિયા મર્યા કરે ને એક સેટ ની જેમ બેહે. તો મિત્રો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને જો વાતાવરણ જો તમે આજનું એકદમ ક્લીન. વરસાદ અમારે ત્યાં બંધ થઈ ગયો છે. મિત્રો ગોરા થવાનું કઈ ઈલાજ હોય ને તો મને કેજો. જો મેં કેવો કાળો લાગ્યો ને અમારી છાયા જો કેવી ગોરી લાગી. મેં પાછો પાવડર લગાવ્યો. આને પાવડર નહીં લગાવ્યો. મને કોણ એવો એટલા થાય તો પાવડર લગાવું. તો મિત્રો હવે જઈએ ઓફિસે અમે. હે ને હા કેટલા વાગે? 10:30 મિત્રો. તમે આવું એટલે મને મોડું કરાવે. મારું માથું આજ બરાબર નહીં ઓળાયું. એમાં તમે એમ કહો કેમ આજે વ્લોગ નહીં આવ્યો? ક્યાંથી આવે બોલો? આ વ્લોગ બનાવવા ચક્કરમાં અમારે ઓફિસ નું કામ બાકી રહી જાય. કોઈ હોય અમારો કેમેરામેન તો અમને કોન્ટેક્ટ કરજો. એ અમારો વિડીયો બનાવવા કરે. તો મિત્રો ચલો ઓફિસે જઈએ. કન્ટિન્યુ. તો વાગી ગયા છે 2 ને અમે જમવા બેસી ગયા છીએ. બટેકાનું શાક ને કાંદા છે. બટેકાના શાકમાં ધાણા તો છે ને. ધાણા વગર આપણે ખાતા નહીં, ખબર ને. લેવા જવાનો આજે લેવા જાઉં. મેં નહીં ખાવાનું. ન ખાતા તો મિત્રો સીધી ના નો ખાતા. એમ નહીં કે ખાઈ લ્યો કાલે નાખી દેવા ધાણા. એમ કોઈને ખાને ખાતે જતી લેતા જાઉં એમ ખબર ના પડે. દાદાગીરી વધતી જતી એવું નહીં લાગતું? બોલે વાત કમેન્ટ કરો મિત્રો. છાયાની દાદાગીરી વધતી જાય છે. હે ને તો અમે જમી લઈએ મસ્ત મજાનું. 2 વાગી ગયા છે. બહુ ખતરનાક ભૂખ રહી ગઈ છે. છાયાએ તો ચાલુ કરી જ દીધું છે. એનાથી રેવાતું નથી. ખાવાનું જોવે ને એટલે તરત ચાલુ. मैंने भूख बर्दाश्त नहीं होती है और मेरे से ये करना बर्दाश्त नहीं पड़ेगा होती है. करना ही पड़ेगा શું કરે? કરવું જ પડે હે ને મિત્રો. हाँ करना ही પડે હાચવવી જ પડે. તો નહીં હાચવતા? મેં તમને હાચ હા મને હાચવે છે. બોલો નહીં હાચવતે નહીં. ખોટું મિત્રો, ખોટું નહીં. નહીં હાચવતી. શરીર દોની વાત. તમારું શરીરને જેવું છે શું કરું તો એટલું ખવડાવું કઈ વસ્તુ નહીં. મારું એવું બની જાય થોડું ખાવ તો એને હાચવે કોણ મિત્રો? મેં એને હાચવું એટલે એનું શરીર કેવું વધી ગયું એટલે મેં તને હાચવું. અને કલ્યાણ જતું અહીંયા તો વધી ગઈ પાછી. પેલા તો આમ ભૂખ લકડા જેવું. इसको खिला पिला के मोटा मैंने बनाया. પાછલા થઈ જાવ મિત્રો જો કેટલા બધા પોટલા લઈને મારે જવાનું છે. આ 1 2 પછી આ બધો માલ ભરવાનો છે. આની પાછળ પડ્યો એ. તમે લોકો डिलीवरी पहुंचाड़ो नहीं यार. सिस्टम नहीं है भाई. क्या सिस्टम नहीं है? सेट का फोन आया. वीडियो कॉल कर उसको, बोल वायरल कर देता हूँ. हेलो. एक हमारे एक आ છે यार काम छोड़ रखेड़ा करे. अभी भाई तू तो गियो
ઠાकुर तो ગયો. तेरी वीडियो ले ली भाई इन्होंने. ને આ અમારા ધવલભાઈ જે અમારું બહુ ધ્યાન રાખે છે. પણ ક્યારેક ક્યારેક છે ને ટાઈમે માલ નહીં દેતા છે ને મિત્રો. હવે ભાઈને છે ને સંભળાતું બંધ થઈ ગયું. એવી વાત નહીં સાંભળવાની, પોઝિટિવ વાત સાંભળવાની. પોઝિટિવ જ છે. પોઝિટિવ કીધું ને કે આ ભાઈ અમને સારું ધ્યાન આપે. એટલે મિત્રો આખો દિવસ અમે પોટલા ઉચકીને ફરીએ અને તમે એમ કહો કે તમારા વિડીયો નથી આવતા. આમાં ક્યાંથી આવે? આ લોકો તો અમારો આખો દિવસ આ લોકો જ ખાઈ જાય. દિવસમાં 10 કલાકમાંથી 5 કલાક તો આઈને જ પડ્યો માલ લેવામાં. એટલું ફાસ્ટ છે અમારું. आपको खुद को इधर बैठने में मजा आती है, वो कौन बोलेगा? મજા તો આવે જ ને મિત્રો. ચા પાણી નાસ્તો બધું મળી જાય. પછી માણસને જોઈ હું જોઈ मुझे आराम चाहिए, हमको आराम चाहिए. इतना काम है ना, अभी आराम नहीं मिल रहा है. अरे तू ब्लॉग को पूरा खींच, मेरे को 12 नहीं बजे तक यार, पहुंचाने का है. मेरे को इतना टाइम नहीं, नींद आ रही है अभी तो. ये इंसान कुछ काम कर नहीं भाई. आप कुछ बोलो. क्या बोले मोदी भाई बोल रहे, अपन क्या बोल सकते हैं. क्या ये क्या होता? अच्छा दिल. अच्छा ये पैसा आपो ने, मनी पैसा भाई. पेमेंट आपो ने. पेमेंट जो है आउटस्टैंडिंग बता ना इनको, सब इनके व्यूअर्स को मालूम पड़ जाएगा ओपन हो कितने जाएगा, पैसे हैं. आउटस्टैंडिंग अरे तो ओपन क्या हो हुआ? जाएगी. तो क्या हुआ मित्रों? बराबर ने काम करिए तो पैसा बाकी तो है ने. अमाउंट बताओ ना कितना है, अमाउंट तो बहुत है. वो तो बताओ कितना. वो तो ये सेठ को पता होता है. अपने को कुछ नहीं. ये हर शनिवार को भेजता है. अपन कुछ करते नहीं. अपन आपको कोई व्लॉग वगैरह में काम हो तो बता देना. हाँ मेरे को दुकान में भी काम चाहिए. नहीं करते. कैमरामैन चाहिए. करेगा? हाँ बन जाएगा ना. क्या चल भाई है? आजा कल से. पगार बोलो ना. पगार तो मेरा इसमें जो आएगा वो तू ले जाना. नहीं पगार बोलो, फिक्स चाहिए भाई. आया कल नहीं आया तो मैं क्या करूंगा भाई. મિત્રો કમેન્ટ કરો. આપણે આ ભાઈને રાખવાના છે. કેટલો પગારમાં આપણે એને સેટ કરીએ. જો हमारी फैमिली बोलेगी भाई उस सब पगार- लाख लाख रुपए बोल रहे हैं. क्यों लाख लाख चाहिए. भाई 1 लाख रुपए कमेंट करना. કરો છો મેડમ? બસ આખો દિવસ ગીત વગાડવાના. હે બંધ કરતા હતા ગીત. જાઉં ઘરે જાઉં ને. હા જવું છે ને શાકમાં બધું લેવાનું છે. શાકમાં બધું લેવાનું છે. શું લેવાનું ખબર? બટાકા લેવાના છે, આદુ લેવાનું, ધાણા લેવાના, મરચાં લેવાના, પછી આટલે શાક લેવાનું. એટલે જવું છે ને વહેલું જવાનું સાંજે. આજે શું બનાવવાનું? આજે ચવાણાનું શાક. ઓ માય ગોડ. હા આજે મિત્રો અમારે ઘરે ચવાણાનું શાક બનાવવાનું છે. તમને અમે રેસીપી આપતો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અમે મસ્ત મજાની રેસીપી આપે ચવાણાનું શાક. તો મળીએ ક્રમશઃ બ્રેક કે બાદ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે ને વાગી ગયા છે 7. તો હવે અમે તમને આપશું ચવાણાના શાકની રેસીપી. હવે આપણે તેલ લઈ લીધું છે. 3 ચમચા તેલ લીધું છે મેં. એમાં છે ને થોડી રાઈ નાખવાની. રાઈને કકડવા દેવાની. આ ટામેટાની ગ્રેવી, આદાની ગ્રેવી, આદુ મરચાંની પેસ્ટ, થોડી લીમડો, ને આ હિંગ. એમાં રાઈ નાખી દીધી. થોડું જીરું નાખવાનું, થોડી ચપટી હિંગ, થોડી પત્તા, આદુ લસણની પેસ્ટ, 2 મિનિટ ખાવા દેવાનું. બ્રાઉન થાય ત્યાં નાખીને પછી વધારે બ્રાઉન થાય તો બળી જાય. આ છે આદાની પેસ્ટ. હવે મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું. થોડું બ્રાઉન થવા દેવાનું. આદાની ગ્રેવી કે આવી ગઈ છે. હવે હે ને આ ટામેટાની ગ્રેવી નાખવાની. તે જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં લગી સારું કરી કે આવવા દેવાનું. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેલ ઉપર આવી ગયું છે. 2 ચમચી બેસન. પછી એને હે ને સારું કરી કે આવવા દેવાનું. બેસન નાખવાથી છે ને લોટો થોડોક છે ને ઘટ્ટો થાય. 5 મિનિટ કે આવવા દેવાનું. તો મસ્ત મજાની મિત્રો ગ્રેવી આપણી તૈયાર છે. નહીં જોઈને મોઢામાં પાણી આવી ગયું છે. તો જાય જલ્દી જલ્દી બનાવો. હવે નહીં દેવાતું. અને હું એટલે બતાવવાનું આનું. હા છે. પણ કે આવા અને સારું કરી બધું મિક્સ થવા દો. તો આપણે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં બધા મસાલા નાખીએ. 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું. સારું કરીને મિક્સ કરી દેવાનું. આ ગરમ મસાલો 1 ચમચી અથાણાનો મસાલો. તો આપણે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં રોટલો કરવા માટે છે ને 2 ગ્લાસ પાણી નાખીશું. મિક્સ કરી દેવાનું. હવે ઉકળો આવે ને ત્યાં લઈને ખાવા દેવાનું. એટલે આપણું શાક તૈયાર. આ અમારે ખાલી ગ્રેવી જ બને છે એમ. પછી અમારે એમાં ચવાણું નાખવાનું ને પછી પાઉં સાથે ખાવાનું. પછી અમે તમને ફાઇનલ ટચઅપ બતાવીએ.
મસ્ત મજાનું અમારું જો ચવાણું શાક રેડી છે, ગ્રેવી છે ને એમાં પછી ઉપરથી તમારે છે ને મસ્ત મજાનું ચવાણું નાખી દેવાનું એક વાર જરૂર ટ્રાય કરજો મસ્ત લાગે. અને પાઉં સાથે બી ખાઈ શકો ને અને પરોઠા સાથે બી ખાઈ શકો. તો ચલો મિત્રો મસ્ત મજાનું ચવાણાનું શાક ખાવા. તો મિત્રો મસ્ત મજાનું શાક હતું, એકદમ સ્પાઈસી, એકદમ તીખું તીખું. વાહ જાડુ વાહ. મેં બનાવો એટલે પાછી જ મને. તું બનાવે એટલે વાત જ ન થાય. હા, નહીં ખાવાની. તો મિત્રો તમે બી આવું શાક બનાવીને ટ્રાય કરજો. તો આજે વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.